સેટ પરીક્ષા 2025નું પેપર સોલ્યુશન। તો આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે? તો કે વિકલ્પ બી, ઈસવીસન 2011માં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રા કીર્તિ નોંધાવી। અહીંયા 2011 આપ્યું છે, ત્યાં 2025 આપ્યું હોત તો આપણે સાચું કહેવાત, પણ અહીંયા આવશે આ 2007, એટલે આ વિધાન ખોટું છે। ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો કે જૂનાગઢ। નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? તો બરફ। બરફ આપણે પાણીમાં નાખીએ તો તરે ને। પછી છે કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? તો મોટું આંતરડું। નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવે છે? તો લુહાર। કુહાડી અને દાંતરડું લોખંડમાંથી બનાવેલું, તો લોખંડનું કામ કોણ કરે? લુહાર। શરીરમાં શક્તિ મેળવી રાખવા નીચેનામાંથી શું મદદરૂપ થાય છે? તો વિટામિન સી। વિટામિન સી એટલે ખાટા ફળો। નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો કે માછલી। સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો કે સાપને 4 પોલા દાંત હોય છે, એ ખોટું છે। પછી છે શિકારી છોડ તરીકે જાણીતો છોડ કયો છે? તો કે કળશપર્ણ। કળશપર્ણ આવી રીતે હોય આકાર, પછી એમાં કાંઈ જંતુ કે બેસે એટલે એ આમ બીડાય છે, એટલે એને આપણે શિકારી છોડ કીધેલો। નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? તો કે ભીંડા। ભીંડા आफ्रिका। एक अंक एवं शब्दों की सही जोड़ पहचानिए, तो 49। टिंडोड़ा को हिंदी में क्या कहते हैं? तो के चचरीड़ा। પછી शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा? तो कृषि। सही वाक्य पहचानिए। हम जा रहा हूँ એવી રીતે ના બોલાય। वह लड़के ने लड्डू दिया, तो એવું બોલાય। એ રાજા હે, રાજા એક જ હોય એટલે યહ આવે। हम कबड्डी खेलने जाऊंगा એવું ન કહેવાય, हम कबड्डी खेलने जाएंगे। ભીન શબ્દ પહચાનીએ, તો ઈ ખીરની અને શરીફા એ બધું સરખું કહેવાય, લાકડામાંથી બને, અને અરહલ છે એ અલગ છે। આવો સંકેત દિए गए संकेत को पहचानिए, तो આ છે આગળથી રસ્તો થોડોક પકતો છે, એટલે કે આગે ચોડા રાસ્તા હે। ત્યારબાદ છે प्रश्न 17, खाली जगह किताबों में महाभारत की बात है, तो कि इस किताबों में महाभारत की बात है। विलोम शब्दों की गलत जोड़ पहचानिए। विलोम એટલે વિરોધાર્થી શબ્દ, તો આગે તો પીછે સાચું, છોટા બડા સાચું, ધૂપ છાવ સાચું, દાયા તો બાયા થાય, સાયા ના થાય। વાક્ય પૂર્ણ કીજીએ। हम खेल रही हूँ ना बोलाय, हम खेल रहा हूँ ना बोलाय, खेल रहा है એવું ના બોલાય, हम खेल रहे हैं। પછી से बाग में सुंदर फूल खिलते हैं, वाक्य में विशेषण कौन सा है? तो सुंदर। बाग में फूल तो है पर कैसे है? सुंदर। तो सुंदर છે ઈ વિશેષણ છે। ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો। ચકલીને પણ તેનો તોફાની સ્વભાવ નથી ગમતો। સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? તો કે રઢિયાળું। રઢિયાળું એટલે સુંદર થાય। સાચી જોડણી કઈ છે? તો કે એપાર્ટમેન્ટ આમ લખાય। નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવશે? લખી અને બતાવવું, લખશે અને બતાવશે। લાવીને ખાલી રાખવાની જ છે, આપવા નથી જવાનું, એટલે કે મારા માટે કેરી લાવી રાખજો। પૈસા આપી અને રાખો। વાતમાં છેલ્લા વાક્યે આવ્યા, વાત કરતા હતા એમાં આવ્યા। થાપ આપવી એટલે કે છેતરવું, કોકને છેતરવી ને એને થાપ આપવી કહેવાય। પછી છે પ્રશ્ન 26, જયદીપે ડઝન કેળા ખરીદ્યા। કેળા ખરીદ્યા પણ કેટલા ખરીદ્યા? ડઝન। તો વિશેષણ કયું છે? ડઝન। નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી? જાનકી એટલે કે સીતા માતા, વિશ્વામિત્ર એટલે કે
રામ ભગવાનના જે ગુરુ હતા એ શૂર્પણખાએ આવ્યું હતું રાવણની બેન, અને ગાંધારી છે એ મહાભારતનું પાત્ર છે, રામાયણનું નથી. બાળક શાંતિથી ઊંઘી ગયું તો પદ વિશેષણ, ક્રિયા વિશેષણ. તો ઊંઘવાની ક્રિયા કરે છે પણ કેવી રીતે? શાંતિથી. તો શાંતિથી. મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું. વિરામચિહ્નોનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય કયું છે? તો કે દીકરા દાદાને વંદન કર, એમાં અલ્પવિરામ ના આવે. ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે? તો કે તાપી, નર્મદા, મચ્છુ, પૂર્ણા અને વિશ્વામિત્ર. આમાં ગંગા છે આપણે નથી ગુજરાતમાં, બિયાસ નહીં અને ભાગીરથી નહીં. જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોનું રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? તો કે ગ્રામસભા દ્વારા. પછી દિવાલ ઓળંગી લીધી પાઠ છે જે રમતનો, એ પાઠમાં રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? તો કે હું છોકરો છું કે છોકરી છું એવું યાદ ના રાખવાનું હોય, હું ખેલાડી છું. લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ત્યાં એકલો બરફ હોય એટલે ત્યાં એને કહેવાય ઠંડુ રણ. મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે? તો કે ચેરાવ નૃત્ય. અડીકડી વાવની વિશેષતા છે કે તે પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી છે, તે ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. આ વાવમાં કુલ 166 પગથિયા છે. તો ઉપરની ત્રણેય વિશેષતા અડીકડી વાવની છે. જૂનાગઢમાં આવેલી અડીકડી વાવ. સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો ધરોઈ બંધ. વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેને અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવામાં મદદ કરે છે? તો એની મૂછો. બ્રેઇન લિપિ કેટલા ટપકા પર આધારિત લિપિ છે? તો 6 ટપકા પર. નકશામાં કઈ દિશાનો સંકેત છે? તો કે ઉત્તર. બધા નકશામાં આવું ઉપર ઉ લખેલું હોય છે. ત્યારબાદ પ્રશ્ન 41. એક ચોરસ ખેતરે કુલ 400 ચોરસ મીટર જગ્યા રોકેલ હોય તો તેની લંબાઈ કેટલા મીટરની હોય? કુલ જગ્યા 400 ચોરસ મીટર. 400 ચોરસ મીટર છે એને જગ્યા રોકેલી છે તો તેની લંબાઈ કેટલી હશે? તો 20 ગુણ્યા 20 તો 400 થાય ને. ક્ષેત્રફળ આપેલું છે તો ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 20 ગુણ્યા 20 એટલે 400. જો 11 ડઝન કેળાનો ભાવ રૂપિયા 121 હોય તો 5 ડઝન કેળાની કેટલા રૂપિયા આપવા પડે? 11 ડઝનના 121 તો 1 ડઝનના કેટલા રૂપિયા થશે? 11 રૂપિયા થશે. 11 રૂપિયા થાય. 11 ડઝનના 121 એટલે 1 ડઝનના 11 રૂપિયા થાય તો 5 ડઝનના કેટલા થશે? 11 × 55 રૂપિયા. તો શું જવાબ આવશે? 55 રૂપિયા જવાબ આવશે. એની ગતિ 20 કિમી પ્રતિ કલાક છે જ્યારે બીની ગતિ 15 કિમી એટલે કે બી ધીમે ચાલે છે. તો 200 કિમી અંતર કાપતા લાગતો સમય કોનો વધારે હશે અને કેટલો? તો કોનો વધારે હશે? એની ગતિ 20 કિમી પ્રતિ કલાક છે એટલે 1 કલાકમાં 20 કિલોમીટર ચાલે છે. બી છે એ 15 કિલોમીટર ચાલે છે તો કોનો સમય વધારે હશે અને કેટલો? તો બી ધીમે ચાલે તો એને વધારે સમય લાગે ને. બીનો સમય 3 કલાક વધુ. 1 થી 12 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે કે જેને અવયવ ના હોય? એવી સંખ્યા 8 સંખ્યા છે પણ અહીંયા આપણને 8નો ઓપ્શન આપેલો નથી. નીચેનામાંથી કઈ આકૃતિનો છાંયાંકિત ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે? તો કે આખી આકૃતિનો 1/3 ભાગ, આમાં 1/4 ભાગ, 1/3 ભાગ, આમાં 4 ભાગમાંથી 1 ભાગ છાયાંકિત છે, આમાં 3માંથી 1, આમાંય 3માંથી 1, આમાં 6માંથી 2 છે તો 3માંથી 1 થયો. એટલે આ ત્રણેય સરખા છે, એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે. તો 1, 2, 1 આકૃતિ નંબર, 3 નંબર અને 4 નંબર. તો જવાબ આવશે ડી. ડી છે એ
અલગ છે. 46 જો આ આકૃતિ બરાબર 5 સફરજન અને ત્રિકોણ બરાબર 3 સફરજન હોય તો 1 અને શૂન્ય બરાબર 2 સફરજન હોય તો 1 ડઝન એટલે કે 12 સફરજનને સ્પષ્ટ કરતી આકૃતિ આપણે જોવાની છે. તો 5 ને 5 10, 11 12 13 14 થઈ જાય. 5 ને 3 8 9 10, 11 ને 12 થઈ ગયા. તો વિકલ્પ આવશે બી. નીચેના પૈકી કયા આકારને તેની ધરી ઉપર 90 અંશ ફેરવતા તેને એ જ આકાર મળશે, એટલે કે આપણે 90 અંશ આમ ફેરવવાનું છે. તો આની ચારે બાજુ સરખી હોય અને વર્તુળ, તો કઈ બે આકૃતિ આપણને 90 અંશના ફેરવતા તેના જેવી જ દેખાય? તો કે એ અને ડી. વિકલ્પ આવશે સી, એ અને ડી. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો કે અંતર કિલોમીટરમાં મપાય, સમય છે એ કલાકમાં મપાય, તો આ ખોટું છે. દળ છે, સમય માટે દિવસ વર્ષ બધું છે, પણ પ્રકાશ વર્ષ છે એ અવકાશમાં એકબીજા અંતર શોધવા માટે, એટલે કે એક જગ્યાએથી બીજા જગ્યા સુધીનું અંતર માપવા માટે પ્રકાશ વર્ષ અવકાશમાં ચાલે, એટલે સમય એ જ ઓપ્શન છે એ ખોટો છે. અમદાવાદથી રાજકોટ જતી વખતે 1 માઇલસ્ટોન ઉપર અમદાવાદ 124 કિલોમીટર, 13 સ્ટોનની બીજી બાજુ રાજકોટ 156, એટલે કે એક બાજુ 125 લખ્યું છે, એક બાજુ 156 લખેલું છે. તો બેનું સરવાળો કરશો એટલે બેનું અંતર મળી જશે. તો વિકલ્પ આવશે ડી 280. 124 વત્તા 156 એટલે કે 280. પ્રશ્ન 50. આ ચિત્રમાં કેટલા સળિયા એવા છે કે જેની લંબાઈ 1 સેમી કરતાં વધુ દેખાય? તો કે 1 2 3 4. મોટા સળિયા કેટલા છે? 4. આ ફકરામાં જે અશોકભાઈની વાત કરેલી છે તે વાંચીને તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો અશોકભાઈએ કયા બે કાર્ય સારી રીતે પાર પાડ્યા? તો કે પરિવારને સંગમ સ્થાને કરાયું અને ખેતરમાં જે બટેકા હતા એ કાઢવાનું કામ સરસ રીતે કર્યું. ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું હશે? તો કે બટેકા કાઢવા દરમિયાન ઘરની કોઈ વ્યક્તિને હાજર રહેવું પડે એમ હતું તેથી. અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય? તો કે એ સંયુક્ત કુટુંબમાં રહેતા હશે, કારણ કે એમના ઘરમાં કેટલા બધા માણસો હતા? 2 દીકરા, 2 વહુ, પોતે પતિ પત્ની, એટલે કે સંયુક્ત કુટુંબમાં રહે છે. અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? તો કે તે ખેડૂત હશે અને ધાર્મિક પણ હશે, કારણ કે એને ખેતરનું કામ પણ જોયું અને ધર્મમાં માનતા હતા એટલે પ્રયાગરાજ પણ ગયા. અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? તો કે પોતાનું ધારેલું કામ સંપન્ન કરે, બધાને પ્રયાગરાજ લઈ જવાની તેમની ઈચ્છા હતી એ પૂરી કરી અને બટેકાનું કામ પણ તેમને પતાવ્યું. નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારો સારી રીતે નથી વપરાયું? લોચો મારો એટલે કાંઈક કામમાં ભૂલ કરવી, એને લોચો માર્યો કહેવાય. તો છેલ્લો ઓપ્શન છે મમ્મી પપ્પા રાજુ પર ખુશ થઈ. હવે એને કંઈક ભૂલ કરી હોય એને ખુશ થાય? તો એમાં ના થાય. તો એમાં એ લોચો માર્યો એ શબ્દ બરોબર વપરાયો નથી, કારણ કે એનો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો. મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે. બરોબર, આ વાક્ય બરોબર છે. આપેલું વાક્ય છે હું શાળામાં મોડો પહોંચ્યો કારણ કે સવારે વહેલો જાગ્યો હતો. વહેલા જાગ્યો એ મોડા ના પહોંચે. સાહેબે ટીનુને શાબાશી આપી કારણ કે એને તોફાન કર્યા. તો કે તોફાન કરે એને શાબાશી મળે નહીં, તો એ વિકલ્પ પણ ખોટો છે. શહેર બહુ સ્વચ્છ દેખાય છે કારણ કે ગટર ખુલ્લી છે. તો ગટર ખુલ્લી હોય એ શહેર સ્વચ્છ કહેવાય નહીં. એણે લાગલું જ એટલે કે સીધું જ સંભળાવી દીધું હું નહીં જાઉં, એટલે કે નહીં જાઉં એટલે સીધી જ એને ના પાડી દીધી. તો એણે સામેના વાતનો ઇનકાર કર્યો, એ વિકલ્પ એનો સાચો છે. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. પંક્તિમાં વપરાયેલા કાતરિયું શબ્દનો અર્થ શું થાય? તો કે છેક છાપરાની નીચે નાનો એવો જે ભાગ હોય ને મેળો, એને કાતરિયું કહેવાય. હવે છે અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? પેઠે, રીતે, માફક. તો થકી છે એ અલગ છે. પેઠે, રીતે, માફક એ ત્રણેય સરખા શબ્દ થયા. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો આ સ્પેલિંગ એમાં સાચો છે, કેટરપિલર.
પ્લુરલ ઓફ બટરફ્લાય, બટરફ્લાયનું સમાનાર્થી શબ્દ થાય છે બટરફ્લાઇઝ. સિલેક્ટ ધ ઓલ્ડ વન, એટલે કે આમાંથી અલગ કયું છે તો કે ખોખો, કબડ્ડી અને ફૂટબોલ એ મેદાનની રમત છે. ચેસ છે એ ઘરમાં બેસીને રમાય ઇન્ડોર ગેમ છે. આઈ હેવ સીન યુ સમવેર, ડુ આઈ નો મી, એટલે કે મેં તમને કાંઈક જોયેલા છે, મને તમને ઓળખવા દો એમ. આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ બિકોઝ આઈ ફીલ અનવેલ, મને સારું નહોતું એટલે મેં સવારથી કંઈ ખાધું નથી. વી ખાલી જગ્યા વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ, વી વેર, લાસ્ટ નાઇટ છે એટલે વી વેર, ઘણા બધા માણસો છે એટલે વેર અને ભૂતકાળની ક્રિયા છે. ખાલી જગ્યા ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન, તો વાય ડીડ ધ ફ્લાવર લવ ધ લિટલ ચિલ્ડ્રન. બોક્સનું બહુવચન શું થાય તો કે બોક્સ. ES. લીંબુનો સ્વાદ કેવો હોય છે તો કે શ્યોર, એટલે કે ખાટો. સી ઇઝ, તો સી છે એ આપણે સ્ત્રીલિંગ માટે વાપરીએ, તો સ્ત્રીલિંગનું નામ અહીંયા કોણ છે નીતા, અને ઇઝ આવ્યું એટલે એક જ સ્ત્રીની વાત થઈ એટલે જવાબ આવશે નીતા. એક ચોરસની પરિમિતિ 100 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 100 સેમી ચોરસ સેમી કીધું એટલે ચોરસનું અહીંયા 25, અહીંયા 25, અહીંયા 25, 25, તો ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 25 ગુણ્યા 25 એટલે કે 625 સેમીનો સ્ક્વેર કા ચોરસ સેમી. 1 મીટર ગુણ્યા 1 મીટર ચોરસ કપડામાંથી 10 મીટર, 10 મીટરના કેટલા ચોરસ ટુકડા બનાય તો કે 1 ગુણ્યા 1 એટલે થશે 1 ચોરસ મીટર. 1 ચોરસ મીટર એટલે 10,000 સેમી થાય, અને આ 100 સેમી. 10,000 ભાગ્યા 100, 10,000 ભાગ્યા 100 તો કેટલા ટુકડા કરી શકાય તો કે 100. ક્ષેત્રફળ, પહેલાં આનું ક્ષેત્રફળ પછી આનું ક્ષેત્રફળ અને બેયનો ભાગાકાર. A બરાબર 1, K બરાબર 11 એટલે કે 11, PAR બરાબર 35 લખેલ છે, તો અહીંયા આ સ્પેલિંગને શું લખાય તો આ PAR બરાબર કેટલા છે 35, તો આ 35 અને 11 કેના 11, તો 35 ને 11 કેટલા થયા 46, તો 46. રમેશ 20 કિલોગ્રામ 20 રૂપિયા કિલોગ્રામના ભાવે 60 કિલોગ્રામ કેરી ખરીદે છે, એટલે 20 રૂપિયાની 1 કિલો તો 60 રૂપિયાની, તો 60 ગુણ્યા 20 6 દુ 12 એટલે 1200 રૂપિયાની કેરી થઈ. રમેશ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજન કરતાં અડધું એટલે 60 કિલોના ત્રીજા ભાગનું થઈ ગયું એટલે 20 કિલો નો રસ બન્યો, એટલે 20 કિલો રસ બન્યો. તો હવે એ 100 રૂપિયા કિલોગ્રામના ભાવે વેચે એટલે 2000નો રસ થશે, અને ખર્ચો કર્યો તો 1200, તો 1200 કાઢ્યા એટલે 2000માંથી 1200 આપણે કાઢ્યા તો એને કેટલા રૂપિયા મળશે 800 રૂપિયાનો નફો થશે, ફાયદો થશે. ત્યારબાદ છે 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિના કેટલા ખૂણા હોય તો કે 5. ઘડિયાળનો એક કાંટો 12ના અંક પર હોય અને બીજો કાંટો કોઈ પણ અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં કાટખૂણા બનવાની શક્યતા કેટલી વાર છે તો કે 2 વાર, એક તો 9 વાગે ત્યારે અને એક 3 વાગે ત્યારે. આકૃતિ એ અને બીની પરિમિતિ વિશે શું કહી શકાય તો કે આની પરિમિતિ 1, 2, 3, 4, 5, 6, 7, 8 સેમી છે, તો આની 1, 2, 3, 4, 5, 6, 7, 8. આકૃતિ એ અને બી બંનેની પરિમિતિ સરખી છે. ચોરસ આકારના ચેસ બોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 5 ચોરસ સેમી ધરાવતા 8 ખાના એટલે 8 પંચા 40, એટલે એક બાજુ કેટલી થઈ ગઈ 40. તો હવે આપણને ક્ષેત્રફળ કીધું છે, ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 40 ગુણ્યા 40 ચોકે ચોકે 16 અને બીજા 2 શૂન્ય,
ચોકે ચોકે 16 એટલે કેટલા થઈ ગયા 1600 ચોરસ સેમી। આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરનામાં શાકભાજી રોપેલ છે, તો ખેડૂતે ટામેટા ખેતરના કેટલા ભાગમાં રોપેલા છે, તો 9 ભાગમાંથી ટામેટા 1, 2 અને 3 એટલે 9માંથી 3 એટલે 1/3 થયું। 3 એકા 3 ને 3 તેરી 9, 1/3 ભાગમાં ટમેટા કર્યા છે। 1/3 2/4 તો આના અડધા ઉપર છે, તો 16ના અડધા 8, તો અહીંયા આવશે 8। નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે, 100 ગ્રામના 4 વજનિયા એટલે 400 ગ્રામ, 200 ગ્રામના 2 એટલે 400 ગ્રામ, 150 ગ્રામના 3 એટલે 15 તેરી 45, 450, 50 ગ્રામના 8, 5 8 40 અને પાછળની શૂન કોનું વધુ થયું 450, તો કે 150 ગ્રામના 3 વજનિયા। 36 3625માં 6 અને 2ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય, તો 6ની સ્થાન કિંમત છે 600 અને 2ની સ્થાન કિંમત છે 20, તો તફાવત થશે 580। 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે, તો આ જૂથે 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે, તો 25 ગુણ્યા 4 એટલે કે 40, 25 ગુણ્યા 40, 25 ચોક 100 અને આ શૂનની શૂન એટલે 1000 રૂપિયા થયા, તો એ 5 વર્ષમાં કેટલા થાય, દર મહિનાના 1000 એટલે 12 આખા વર્ષના થયા 12000 અને એવા 5 વર્ષ એટલે 12 5 60,000। 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા હોય, તો 4 કિલોગ્રામ અને 3/4 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે, તો ચોકે ચોકે 16, 17, 18 ને 19, 19ના ભાગ્યા 4 અને 20 ગુણ્યા 20 એટલે 4 એકા 4, 4 પંચા 20, 19 પંચા 95 રૂપિયા ચૂકવવા પડે। આપેલ આકૃતિને દર્પણ આકૃતિ કઈ હશે, તો કે એનાથી ઉલટું બતાય, તો ઉલટી કઈ છે, હા દર્પણ આકૃતિમાં ઉલટું બતાય, અરીસામાં આપણે ઉલટા બતાય એમ। નીચેનામાંથી કયો 4, 6 અને 5નો સામાન્ય ગુણક છે, તો કે 4, 6 અને 5ના ઘડિયા જે આવતું હોય તો 60, 30 છે એ 4ના ઘડિયામાં ના આવે એટલા માટે 30 ના આવે, પછી 20 છે તો 20 6ના ઘડિયામાં ન આવે, 100 છે તો 100 4ના ઘડિયામાં ના આવે એટલે આવશે 60, તો કે 15 ચોક 60, 10 છક 60 અને 12 પંચા 60 એટલે 60 સામાન્ય ગુણક છે। એક રૂમમાં 8 ફૂટ બાય 16 ફૂટનો છે, નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે, તો તેને કેટલીક લાદી કાપીને જ લગાવી પડે, તો 8 ગુણ્યા 16 એવી રીતે કરી આ લાદીમાં એને કાપવું પડે, 1 ફૂટની લાદી મંગાવે એમાં કાપવું પડે, પણ 3x3 ફૂટની લાદીમાં કાપવું ના પડે। મોહન બપોરે 2.15 કલાકે વાંચવાનું શરૂ કર્યું હતું, જો તેને 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલા કલાક સુધી વાંચ્યું, તો 90 મિનિટ છે એટલે 2.15 થી 1 કલાક એટલે કે 60 મિનિટ, 3.15 ને બીજી 30 મિનિટ એટલે 3.45, 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય, તો કે 0.01, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય એટલે 1/100 થઈ જાય એટલે 0.01। નિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે, તેને 2.50 રૂપિયાના એક એવા 16 લીધા, તો દુકાનદારે નિહિરને કેટલા રૂપિયા પરત કર્યા, તો પહેલાં 2.5 ગુણ્યા 16 કરવાના અને એને 50માંથી બાદ કરવાના, તો 2.50 ગુણ્યા 16 0 0 5 એકા 5 2 એકા 2 0 6 પંચા 30 3 બાજુ ગુજરાતમાં રહે અને સોનું અહીંયા રહે, તો સોનુને ઘરે જવા માટે કઈ દિશામાં ચાલવું પડે, પૂર્વ દિશામાં ચાલવું પડે। ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન કરી આઉટ થઈ જાય, તેને સદી પૂરી સદી એટલે કે 100 રન પૂરા કરવામાં કેટલા રન ઓછા રહી ગયા, તો કે 36, 100માંથી 64 બાદ કરીએ એટલે 36,
પેટર્નમાં કયો નિયમ સમજલો? 110, 220, 330, તો બધામાં 110 ઉમેરાતા ગયા, તો સંખ્યામાં 110 ઉમેરતા જવું. 100ના અડધા કરી તેમાં 4ના 10 ગણા. 100ના અડધા એટલે કે 50, અને એમાં 4ના 10 ગણા એટલે કે 40. ઉમેરતા કઈ સંખ્યા બને? તો કે 90 બને. તો આપણે 90માં એમાં આવશે 90. પછી આમાં આવે છે 1, 2, 3, 3, 4, 5. પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો એમાં આવશે 7. સામસામેની સંખ્યા વચ્ચે અહીંયા 2, 5માંથી 3 બાદ કર્યા એટલે 2 વધ્યા. 11માંથી 3 જશે તો પ્રશ્ન 95. તો પ્રશ્નાર્થ ચિહ્નમાં સંખ્યા મૂકવાની છે, તો એમાં જવાબ આવશે 7. પછી 96નો પ્રશ્ન છે, તેમાં એકમાં સંખ્યાને ગુણી છે 2 વડે, અને એકમાં સંખ્યાનો વર્ગ લીધેલો છે. તો 2 દુ 4, 2નો વર્ગ 4, 3 દુ 6, 3નો વર્ગ 3 તેરી 9, 4 દુ 8, 4 ચોકે ચોકે 16. પછી અહીંયા 6 દુ 12 અને છાયો છાયો 36. તો જવાબ આવશે 6. 97માં અંકની સામે અક્ષર આપેલા છે. 1 તો A, 5 તો D, તો હવે 9. તો 9નો અક્ષર બનશે X, 4માં બનશે Z, 2માં બનશે આપણે Y, પછી 7માં M, 3માં T, 1માં A. તો આવો X જે Y વાળો ઓપ્શન છે C, એમાં સાચું. કોડિંગ મુજબ 4 નંબર પર કયો કોડ આવે? AB, C નથી, DE, F નથી, GH, I નહીં, તો J અને K. 2, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8. તો આવશે J, 8 અને K. પ્રશ્ન નંબર 99. ઘરથી શાળા જવાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો આપણે વચ્ચેથી જઈએ તો એ રસ્તો ટૂંકો જ હોય. આમ ફરી ફરીને જવું તો આમ ફરી ફરીને જવાનું થશે, આમ ફરીને આ તો બહુ લાંબો પડે. તો વચ્ચેવાળો જે રસ્તો હોય ને એ જ ટૂંકો હોય. તો આ 6 કિલોમીટર, પછી 10 કિલોમીટર, પછી 11 ને પછી 12 ટૂંકો રસ્તો છે. 3 આંકડાની સૌથી મોટી સંખ્યા એટલે કે 999, અને 4 આંકડાની નાની સંખ્યા તો 1000. તો એ બેની બાદબાકીનો તફાવત થશે 1. એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુનું માપ 3 મીટર, 4 મીટર અને 5 મીટર છે, તો ફરતે તાર બાંધવાની મીટરની તાર એટલે કે પરિમિતિ શોધવાની. તો 3 + 4 7, 7 ને 5 12. જવાબ આવશે 12 મીટર. પ્રથમ 5 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? એટલે કે એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો 25 થશે. 1 + 3 + 5 + 7 + 9, 4, 4 ને 5 9, 9 ને 7. પ્રશ્ન 103. કુલ 339 પેન્સિલને એ રીતે વેચવાની છે કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે. છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી હોય? તો આમાં જે શેષ વધે એ આપણી પેન્સિલ બાકી રહી હોય. 4 × 32, 1 19, 4 ચોકે ચોકે 16. કેટલી વધ્યા? 3. તો 3 પેન્સિલ વધે. 1 કિલો સામગ્રીમાંથી 32 લાડુ બને. એક ખોખામાં 8 લાડુ સમાય. 8 લાડુ સમાય. કંદોએ 4 કિલોગ્રામ સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે, તો તે લાડુને ભરવા કંદોઈને કેટલા ખોખા જોઈએ? તો કે 16. કેટલા ખોખા જોઈએ? 16. 32 લાડુ બને છે 1 કિલોગ્રામમાંથી, એટલે 4 કિલોગ્રામમાંથી કેટલા બન્યા? તો કે 32 × 4, 4 દુ 8, 4 તેરી 12. હવે
એક ખોખામાં 8 એટલે 128 ભાગ્યા 8, 8 એકા 8, 4, 8 છક 48 એટલે જવાબ કેટલો આવશે? 16. 105. આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? 2 મીટર છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ઘનફળ માટે, સમઘનનું ઘનફળ માટે 2 દુ 4, 4 દુ 8 એટલે 8 ઘન મીટર. એટલે કેટલા બોક્સ? એક મીટરના કેટલા હશે? 8. ચિત્રમાં ફૂલ 1/5 પાંખની પાંદડીઓ દર્શાવેલી છે, એટલે કે 5 પાંદડીમાંથી 1 પાંદડી બતાવેલી છે. તો ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડી બાકી રહી? તો કેટલી પાંદડી બાકી રહેશે? 4. ચારા અને એકા 5 ભાગ થઈ ગયા. નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા સીધી કે ઉલટી વાંચીશું તો સંખ્યા તેની તે જ રહેશે? તો કે 1 5 5 1, તો 1 5 5 1, 15 51 15 51. પછી આલેખપત્ર દોરેલી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે આખાને 1 ગણવાનું, 1 2 3 4, પછી આ 5, આ 6, 7 અને 8 કેટલું થશે? 8 ચોરસ એકમ. નીચે 3 ઉપર નીચે. હવે એની કયું ચિત્ર આવશે? તો કે ઉપરવાળું ચિત્ર આવશે. નીચે ઉપર નીચે અને ઉપર. 5 પતંગ આવી રીતે કરેલું હોય આવૃત્તિનું ચિહ્નનું તો 5 પતંગ, અને આવી રીતે હોય તો 3 પતંગ. આપણે ચોપડીમાં આને 4 શીખ્યા છીએ, પણ અહીંયા સિમ્બોલ તરીકે 3 પતંગ દર્શાવવાના છે. તો કે 5 5 10 ને 5 15, અને આના 3 એટલે 16 17 ને 18. નીચે પૈકી ક્યાં અંગ્રેજી શબ્દને અડધો આડો ફેરવતા 180 મૂળ શબ્દ જ વંચાય? તો એસના જેવો જ વચાય. એમ છે એને ઊંધો કરી દઈએ એટલે ડબલ્યુ વચાય. આઈ તો ઊંધો કે સીધો સરખો જ વચાય, એટલે SWIMS. તો આ એમ જ વચાશે, SMIWS. SMIWS ઊંધો રાખશું તો પણ એમ જ વચાશે. 36 એ નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી? એટલે કે 4 તેરી 12, 12 તેરી 36 થઈ ગયા. 6 તેરી 18, 18 દુ 36, 9 દુ 18, 18 દુ 36, 3 દુ 6, 6 પંચા 30. તો આ એક વિકલ્પ આવશે નહીં. 63ના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી એકમ અને દશકના અંક બદલતા જે સંખ્યા મળે તેનો મુખ્ય સંખ્યા સાથેનો સરવાળો. 63 અને અંક બદલી દીધા, બેનો સરવાળો કેટલો થયો? 99. 15.6 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. હવે 1 સેન્ટીમીટર એટલે 10, એટલે આને 10 વડે ગુણી નાખીએ એટલે જવાબ આવશે 156. મહેશે ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે? તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પહેલાં એને ચાલવું પડે, ઘરથી સીધો જાય એટલે ઉત્તર દિશા, પછી પૂર્વ દિશા, પછી પાછું ઉત્તર દિશા, પૂર્વ દિશા, ઉત્તર દિશા. એટલે ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ ઉત્તર, ઉત્તર દિશા, પૂર્વ દિશા, ઉત્તર દિશા, પૂર્વ દિશા અને ઉત્તર દિશા. વિકલ્પ એ. 116નો પ્રશ્ન. 2 સેન્ટીમીટર ચાલુ કર્યું. જો માપ 2 શરૂ કરેલું છે એટલે અહીંયા 3.5 જવાબ નહીં આવે. 2 એટલે આ 1, આ 2 અને અડધું એટલે 2.5 જવાબ આવશે. 3.5 જવાબ ઉતાવળમાં ના થાય, 4.5 જવાબ ઉતાવળમાં ના થાય. જો એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. જો આયુષીએ 3 કિલોમીટર દોડવું હોય તો તેને બગીચાના કેટલા ચક્કર મારવા પડે? તો 500. 1 રાઉન્ડ મારે એટલે 500, 2 મારે એટલે 1 મીટર, 3 મારે એટલે દોઢ કિલોમીટર, એટલે 1 કિલોમીટર ચાલવા માટે એને 2 રાઉન્ડ મારવા પડે. તો 3 માટે કેટલા મારવા પડશે? 6 રાઉન્ડ મારવા પડે. 500 મીટર એટલે અડધો કિલોમીટર થાય.
અંજલિ પાસે 4 ડઝન કેળા છે. તે દરેક મિત્રને 2 કેળા આપે છે. 4 ડઝન કેળા એટલે 12 ચોક 48 કેળા છે. તે દરેક મિત્રને 2 કેળા આપે છે. દરેક મિત્રને 2 કેળા આપ્યા બાદ તેની પાસે 14 કેળા બચ્યા. એટલે 14 કેળા વધ્યા. 8 ને 4, 8માંથી 4 જાય તો 4 અને 4માંથી 1 જાય તો 3, એટલે 34 કેળા એને વેચાય છે. 34 કેળા વેચાય છે એટલે કેટલા વિદ્યાર્થીને 2 આપ્યા હોય તો 34 કેળા? તો કે 17 દુ 34. જવાબ આવશે 17. કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? સૌથી ઊંચો ગ્રાફ કોનો છે? તો કે ચેન્નઈનો. તો જવાબ આવશે ચેન્નઈ. ઘડિયાળ